પોઝિટિવ સ્ટોરીના જે મેં કુલ 10 પુસ્તકો લખ્યા છે ને, એમાં અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિઓ વિશે લખ્યું છે. એમાં મેં વાસુદેવ મહેતા વિશે એક જબરજસ્ત પોઝિટિવ સ્ટોરી લખી છે. આમ તો મેં અને મારી જીવનસાથી અનિતાએ મળીને વાસુદેવ મહેતાનું એક આખો ગ્રંથ જ સંપાદિત કર્યો છે. એનું નામ પત્રકાર શિરોમણી વાસુદેવ મહેતા. વાસુદેવ મહેતા જેવા પત્રકારો જટ ના મળે. આખા ભારતના શ્રેષ્ઠ 10 પત્રકારોની તમારે સૂચિ બનાવવી હોય ને તો વાસુદેવ મહેતાને એમાં ગણવા જ પડે. વાસુદેવ મહેતા છે ને એ આત્મસન્માની અને જબરજસ્ત પત્રકાર હતા. ભાષા ઉપર એમની ખૂબ પકડ હતી. એ જે પણ વિષયમાં લખે ને એ વિષયમાં તલસ્પર્શી રિસર્ચ કરીને જ લખતા હતા. એકવાર ગુજરાતના એ વખતના મુખ્યમંત્રીને કોઈકે કહ્યું કે તમારે આત્મકથા લખવી જોઈએ. એટલે એમણે કહ્યું કે મને તો સમય નથી, કોઈકની પાસે આપણે લખાવડાવીએ. તો એક એમના સેક્રેટરી વાસુદેવ મહેતાને અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં એમના નિવાસસ્થાને મળવા ગયા અને ઓફર કરી કે અત્યારે જે મુખ્યમંત્રી છે ને એની જીવનકથા તમારે લખી આપવાની છે. એટલે વાસુદેવભાઈ લાકડાની ખુરશીમાં બેસતા, આરામ ખુરશીમાં, એ આખી ઓફર એમણે શાંતિથી સાંભળી લીધી. પછી આંખો બંધ કરી અને આમ થોડીક વાર વિચાર કર્યો. ખુરશી હાલક ડોલક થઈ. પછી આંખો ખોલીને એમણે જે જવાબ આપ્યો હતો એ જવાબ એક સાચા પત્રકારનો જવાબ હતો. એમણે શું કહ્યું ખબર છે? કે જો આત્મકથા લખવી હોય તો હું મારી ના લખું? ગુજરાતના અત્યારના જે મુખ્યમંત્રી છે એની શું કામ લખું? એમના જીવનમાં જે રોમાંચ છે એના કરતાં મારા જીવનમાં રોમાંચ વધારે છે. બીજો કોઈ પત્રકાર હોત, તંત્રી હોત, કટાર લેખક હોત તો બહુ મોટી રકમ લઈને એમણે ચોક્કસ મુખ્યમંત્રીની આત્મકથા લખી નાખી હોત. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સરકાર પાસેથી બધા લાભો લઈ લીધા હોત. ઘણા લોકો એવું કહે છે કે વાસુદેવ મહેતા થોડાક આમ મૂવ થયા હોત ને તો શાહીબાગ વિસ્તારમાં એમનો બહુ જ મોટો બંગલો હોત. પણ આ તો વાસુદેવ મહેતા હતા. વાસુદેવ મહેતાની આખી પોઝિટિવ સ્ટોરી જો તમારે વાંચવી હોય તો જે આ સમાજનું અજવાળું મારું પુસ્તક છે એમાં મેં લખી છે. અને આવી બીજી 600 પોઝિટિવ સ્ટોરી છે. તમને વિનંતી કરું છું કે મારા પોઝિટિવ શ્રેણીના જે 10 પુસ્તકો છે જે ખૂબ વખણાયા છે, ખૂબ વંચાયા છે અને ખાસ તો સમાજ ઉપર એની રચનાત્મક અસર થઈ છે, આ પુસ્તકો જો તમે હજી સુધી ન ખરીદ્યા હોય તો હવે વાર ના કરશો. અહીંયા હું એડ્રેસ આપી રહ્યો છું અને 50% ડિસ્કાઉન્ટ પણ આપી રહ્યો છું. તો આ પુસ્તકો ઝડપથી મંગાવો, વાંચો અને ભેટ પણ આપો.